ઉદાહરણ 23 તરાના અને જીનિસા બે ભાગીદારો છે. એમનું 31/3/2017 નું પાકું સરવૈયું આપેલું છે અને પાછળ પેજ નંબર 186 ઉપર એમની વધારાની માહિતી એટલે કે હવાલા આપેલા છે. તારીખ 1/4/2017 થી તેઓએ રિહાનને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યા. પ્રવેશની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી હતી. કઈ શરતો છે? તો સૌથી પહેલા કે રિહાનની મૂડી તરીકે 2 લાખ અને તેના ભાગની પાગડી પૈકી 18,000 રોકડા લાવશે. રિહાનની મૂડી 2 લાખ લાવવાની છે અને એને પાગડી પૈકી કહેવામાં આવ્યું છે. પૈકી એટલે કે એને કુલ જેટલી પાગડી લાવવાની છે એમાંથી એ 18,000 લાવે છે તો એનાથી વધારે હોઈ શકે છે. પાગડીના તફાવતની રકમનો હવાલો જરૂર જણાય તો તેના મૂડી ખાતે નાખો અને જો વધારાની પાગડી હોય તો એના મૂડી ખાતે આપણે અસર દર્શાવવાની છે. એના પછી નવું નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 4:3:3. એના ઉપરથી આપણે એમની ત્યાગનું પ્રમાણ શોધવાનું છે જે જૂના ભાગીદારો છે. પાગડીનું મૂલ્યાંકન આપેલું છે 1 લાખ અને એના ઉપરથી આપણે નવા ભાગીદારને કેટલી પાગડી લાવવાની છે એ આપણે શોધશું. કારીગર વળતર પેટે 8,000 નો દાવો મંજૂર કર્યો છે તો એના માટે સૌથી પહેલા પાકા સરવૈયાની અંદર કારીગર વળતર અનામત જો કે આપણા પાસે અનામત હતી 12,000 રૂપિયાની અને ચોથા હવાલામાં કારીગર વળતર પેટે 8,000 નો દાવો મંજૂર કરવામાં આવ્યો છે. તો જ્યારે અનામત અંગે દાવો મંજૂર કરવામાં આવ્યો હોય તો એટલી અનામતમાં ઘટાડો થાય અને અનામતમાં ઘટાડો થાય તો એટલી રકમ ભાગીદારોને ઓછી મળશે. ત્યારબાદ રોકાણો 48,000 માં જીનિસા લઈ જશે. તો રોકાણો કેટલા હતા? રોકાણો હતા 50,000 ના, એમાંથી 48,000 માં જીનિસા લઈ જાય છે, મતલબ 2,000 નો ઘટાડો થાય છે. તો આ જે 2,000 નો ઘટાડો છે એની અસર પણ આપણે દર્શાવવાની રહેશે. એ કેવી રીતે દર્શાવશું એ પણ આપણે જોઈશું. એના પછી મળવાનું બાકી વ્યાજ 6,000 નોંધાયેલ નથી. મળવાનું બાકી વ્યાજ એ આપણા માટે ફાયદો છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ દર્શાવશું અને પાકા સરવૈયામાં મળવાનું બાકી છે એટલે મિલકત બાજુ. લેણદારોએ લખેલ દેવી ઊંડી 10,000 સ્વીકારેલી જે ચોપડે નોંધવાની બાકી છે. ચોપડે નોંધ કરવાની બાકી રહી ગઈ છે એનો મતલબ આપણે લેણદારોમાંથી એટલી રકમ ઓછી કરી દઈશું અને દેવી ઊંડી અંદર એને પ્લસ કરી દઈશું. એના પછી જમીન મકાનની ચોપડે કિંમત એની બજાર કિંમત કરતાં 20% ઓછી છે એની આપણે ગણતરી દર્શાવવાની છે. એ ગણતરી જોઈ લેશું અને છેલ્લે ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી 12,000 આવતા વર્ષે આગળ લઈ જવાના છે તો અગાઉથી ચૂકવેલ છે એ અગાઉથી ચૂકવેલની આપણે નોંધ કરવાની. સૌથી પહેલા આપણે શરૂઆત કરતી વખતે શું કરવાનું છે? તો જ્યારે આપણે દાખલાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા બાકી આપણે લખી નાખવાનું. બાકી શું આવશે? તો બાકી આગળ ઘરાણાની મૂડી કેટલી આપેલી છે? 1,90,000 અને 1,21,000. એના પછી રોકડ બેંક ખાતાની બાકી દર્શાવેલી હશે તો રોકડ બેંક ખાતાની બાકી આપેલી છે 40,000. તો બાકી આગળ લાવ્યા 40,000. આટલું લખ્યા પછી હવે હવાલાઓ જોઈએ. હવાલાઓની અંદર કઈ કઈ વિગતો આપેલી છે? સૌથી પહેલા રિહાનની મૂડી આપેલી છે. રિહાન મૂડી તરીકે 2 લાખ લાવે છે. રિહાન મૂડી તરીકે 2 લાખ લાવે છે તો રોકડા આવે છે, બરોબર? તો રોકડ આવે છે તો બે પ્રકારની રોકડ આવે છે. એક 2 લાખ આવે છે અને બીજા 18,000 રોકડા આવે છે. તો 2 લાખ અને 18,000 બંનેની આપણે નોંધ કરીએ રોકડ બેંક ખાતામાં. આવે છે તો ઉધાર બાજુ આવે છે તો ઉધાર બાજુ આપણે એની નોંધ કરી દઈએ. 2 લાખ શેના છે? મૂડીના છે એટલે જે મૂડી લાવે છે એટલે કે રિહાના. એટલે રિહાનાના મૂડી ખાતે રિહાન છે કે રિહાના? રિહાન. ચલો રિહાન. રિહાનના મૂડી ખાતે. પછી 18,000 છે એ શેના માટે લાવ્યો છે? પાઘડી પેટે. તો એ પાઘડી પેટે લાવે એને આપણે કહેશું પાઘડીના પ્રીમિયમ ખાતે. હવે રિહાનની જે મૂડી છે એ સીધી આપણે એના ખાતામાં મૂકી દઈએ. તો રિહાનના ખાતામાં 2 લાખ રૂપિયા અને વિગતના ખાતામાં શું લખશું? રોકડ ખાતે. પણ આ જે 18,000 મૂડી લાવ્યો છે
બરોબર. તો ખરેખર એને મૂડી કેટલી પાઘડી લાવ્યો છે, એ પાઘડી કેટલી લાવવાની હતી? સૌથી પહેલા પાઘડીની ગણતરી કે જે નવો ભાગીદાર છે એ નવા ભાગીદારને પાઘડી કેટલી લાવવાની છે, તો એ કેવી રીતે ખબર પડશે? તો એના ભાગ ઉપરથી. તો પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું છે? નવી પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું છે? તમને હવાલામાં આપેલું છે કે પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ રૂપિયા થયું છે. ત્રીજો હવાલો શું કહેવામાં આવ્યું છે? 1 લાખ. તો આ જે નવી પાઘડી છે એમાં નવા ભાગીદારનો હિસ્સો, નવા ભાગીદારનું પ્રમાણ શું છે? 4:3:3. બરોબર. તો એનો મતલબ કે જે ત્રીજો ભાગીદાર છે એનો હિસ્સો કેટલો થશે? 3/10. પાઘડી 1 લાખ રૂપિયા, નવી પાઘડી 1 લાખ રૂપિયાની છે ગુણ્યા એનો ભાગીદારનો ભાગ. તો એનો મતલબ પાઘડી એને કેટલી લાવવાની છે? તો આ જે રિહાન છે એ રિહાનને પાઘડી કેટલી લાવવાની છે? 30,000. પણ એ લાવ્યો કેટલા છે? 18,000. હવે આ 18,000 છે એની પણ વહેંચણી કરવી પડશે પહેલા. તો આ 30,000 છે, એ 30,000 જે પાઘડી લાવશે એ કોને મળશે? જે ભાગીદારો ત્યાગ કરે છે એમને. તો આપણે ત્યાગ શોધવું પડશે. તો ભાગીદારોનો ત્યાગ શોધવા માટે શું કરવું પડશે? તો બીજી નોંધ ત્યાગની કરો. ત્યાગ કેટલો થશે? ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. સૌથી પહેલા નવો ભાગ અને જૂનો ભાગ લખી નાખો. આ જૂનો ભાગ થશે અને નવો ભાગ શું આપેલો છે? 4:3:3. એટલે 4/10, 3/10 અને 3/10. સૌથી પહેલો ભાગીદાર તરાના. તો તરાનાનો ત્યાગ કેટલો થશે? તો તરાનાનો ત્યાગ બરાબર જૂનો ભાગ 1/3 માઈનસ નવો ભાગ 4/10. ચોકડી ગુણાકાર કરો. 1/10 આવે છે. ચોકડી ગુણાકાર કરશો તો કેવી રીતે આવશે? જો ચોકડી ગુણાકારની રીતે કરો 1/3 માઈનસ 4/10 બરાબર 10 ઓછા 4 દુ 8 છેદમાં 10 દુ 20. એટલે 2/20 જવાબ આવે છે. અને 20 એટલે 1/10 કહી શકીએ. જો છેદ સરખા કરો છો તો 1/10 ડાયરેક્ટ જવાબ આવી જશે. અને જો તમે છેદ સરખા નથી કરતા અને ચોકડી ગુણાકાર કરો છો તો તમને 2/20 જવાબ આવશે. તો 2/20 અથવા 1/10 તમારો પહેલા ભાગીદારનો ત્યાગ મળ્યો. એના પછી બીજા ભાગીદારનો શોધો. બીજો ભાગીદાર છે જીનિસા. તો જીનિસાનું જૂનું પ્રમાણ હતું 1/2 માઈનસ 3/10 બરાબર છેદ સરખા કરો એટલે આને આપણે 5 વડે ગુણાકાર કરવો પડશે. તો ઉપર પણ 5 વડે એટલે 5 ઓછા 3/10 2/10. તો હવે એનું ત્યાગનું પ્રમાણ શું આવ્યું? ત્યાગનું પ્રમાણ શું આવ્યું? 1/2. એટલે કે આ જે રોકડા 18,000 લાવ્યો છે એ 18,000 સૌથી પહેલા 1/2 ના પ્રમાણમાં વેચાશે. તો એની વહેંચણી કરો. 6,000 કે આ 18,000 છે એ 18,000 1/3 એ તરાનાને મળશે 6,000 અને 18,000 માંથી 2/3 એ જીનિસાને મળશે 12,000. તો આ રકમ સૌથી પહેલા આપણે બંનેને આપી દઈએ 6,000 અને 12,000. તો એક 6,000 મળશે તરાનાને અને 12,000 મળશે જીનિસાને. અહીંયા શું કર્યું? તો સૌથી પહેલા ત્યાગનું પ્રમાણ શોધો. ત્યાગનું પ્રમાણ તો એના જૂના ભાગ અને નવા ભાગ ઉપર. જૂનો ભાગ 1/3 એ તમને આપેલો નથી આપેલો એટલા માટે જ આપણે સરખી રીતે લઈ લીધું છે. અને નવો ભાગ 4/3 એ તમને હવાલામાં આપેલો છે. જૂનો ભાગ અને નવો ભાગ મળી જાય એટલે આપણે તરાના અને જીનિસાનો ત્યાગ શોધવાનો છે. ત્યાગ શોધતા આવડે છે 1/3 માઈનસ 4/10 એટલે કે જૂના ભાગમાંથી નવો ભાગ બાદ કરી દીધો એટલે એનો ત્યાગ મળ્યો 1/10, જીનિસાનો મળ્યો 2/10. બંનેનો ત્યાગ મળી જાય એટલે એને પ્રમાણમાં વહેંચી દેવાનું. પ્રમાણ શું આવશે? 1/2. આપણે આગળ જ
કહી દીધું છે કે જ્યારે પણ કોઈ ભાગીદાર નવો આવે અને એ પોતાના પાગડીની રકમ લાવતો હોય તો એ નવા ભાગીદારો વચ્ચે નહીં, પણ જે જૂના ભાગીદારો હશે એ જૂના ભાગીદારો વચ્ચે એમના ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. કેવી રીતે વહેંચાશે? ત્યાગના પ્રમાણ. તો અહીંયા ત્યાગનું પ્રમાણ છે 1:2. તો હવે જે રકમ લાવે છે એ માત્ર 18,000 લાવે છે. તો એ 18,000 નું શું કરશે? 18,000 એ 6,000 અને 12,000 ની પ્રમાણમાં વહેંચી લેશે. તો આ 6,000 અને 12,000 શેના છે? પાઘડી પ્રીમિયમના છે. તો આપણે અહીંયા લખશું પાઘડી પ્રીમિયમ લાગે. પણ આ ભાગીદારને ખરેખર કેટલી પાઘડી લાવવાની હતી? 20,000. પણ લાવ્યો કેટલી? 6 અને 12 18,000. તો હજી કેટલી બાકી છે? તો એ ભાગીદારની હજી 12,000 પાઘડી બાકી છે. બરોબર. તો પહેલા વાળામાં શું કીધું છે કે પાઘડીના તફાવતની રકમનો હવાલો જરૂર જણાય તો એમના મૂડી ખાતે આપવાનો. મતલબ એ પોતાની મૂડીમાંથી આપશે. શું કરશે? પોતાની મૂડીમાંથી આપશે. તો આ 12,000 છે એ 12,000 ના સૌથી પહેલા ભાગ પાડું. ત્યાગના પ્રમાણમાં કેટલા આવશે? 12,000 ના ગુણ્યા 1/3 4,000 અને 12,000 ના વળી પાછા ભાગ પાડો 8,000. તો 4,000 અને 8,000 હજી મળવા જોઈએ. તરાનાને 4,000 મળવા જોઈએ અને 8,000 જીનીસાને મળવા જોઈએ. બરોબર. પાઘડી પ્રીમિયમની રકમ મળવી જોઈએ. 4,000 તરાનાને મળવા જોઈએ અને 8,000 જીનીસાને. તો આ બધાનો ટોટલ 30,000 થાય. બરોબર. કારણ કે પહેલો જે ટોટલ છે એ 18,000 છે, બીજો ટોટલ છે એ 12,000 છે. 18,000 + 12,000 30,000. 6,000 અને 12,000 જે આવ્યા છે એ રોકડે આવ્યા છે. રોકડા આવ્યા છે. પણ બાકીની જે રકમ છે ને રોકડે આવી, તો એનું શું કરવાનું છે? તો એની અસર આપણે એના મૂડી ખાતે આપી દેવાની છે. તો આ 4,000 અને 8,000 તરાના અને જીનીસાને કોણ આપે છે? તો જે નવો ભાગીદાર આવશે એ જ આપશે. તો અહીંયા લખશું આપણે નવો ભાગીદાર કોણ છે? રિહાન. તો રિહાનના મૂડી ખાતે, એટલે પોતાના મૂડી ખાતામાંથી એ આપશે. શું કરશે? પોતાના મૂડી ખાતામાંથી એ પાઘડી આપશે. તો જ્યારે પણ કોઈ ભાગીદાર પોતાને લાવવાની રકમ પૂરી ન લાવતો હોય પાઘડી તરીકેની, ત્યારે એની અસર એના મૂડી ખાતે આપી શકાય. તો શું કરવાનું છે? રિહાનના મૂડી ખાતે 4,000 અને 8,000. તો આ 4,000 અને 8,000 તરાના અને જીનીસાને મળ્યા. આનો અર્થ શું થયો? કે આ 4,000 અને 8,000 તરાના અને જીનીસાને મળ્યા. આપણે જમા બાજુ લખ્યું તો એનો અર્થ શું થાય? કે એને મળ્યા છે. પણ આપશે કોણ? રિહાન આપશે. તો રિહાન પોતાના ખાતામાંથી આપશે. ખાતામાંથી આપશે એનો મતલબ કે આ 4,000 અને 8,000 એ પોતાના ખાતામાંથી આપશે. જે આપતો હશે એના ખાતામાં ઉધાર બાજુ લખવાનું. જેને મળે છે એના ખાતામાં જમા બાજુ, જે આપે છે એના ખાતામાં ઉધાર બાજુ. આ 4,000 છે એ 4,000 કોને મળે છે? તો આ 4,000 મળે છે તરાનાને. તો અહીંયા લખવાનું તરાનાના મૂડી ખાતે પાઘડી. અને જે 8,000 મળે છે કોને મળે છે? જીનીસાને. તો એ જીનીસાના મૂડી ખાતે. તો અહીંયા પાઘડીની અસર એના મૂડી ખાતે દર્શાવવાની છે. જ્યારે પણ મૂડી ખાતે દર્શાવવાની હોય તો જેને મળવાની હોય એના ખાતે જમાવવાની. કોને મળવાની છે? તો જેમણે ત્યાગ કર્યો છે એમને મળવાની છે. ત્યાગ કોને કર્યો છે? તરાના અને એ બંનેને મળશે. જે આપનાર હશે એના ખાતામાં ઉધાર. તો આપનાર કોણ છે? રિહાન છે. તો રિહાનના ખાતામાં ઉધાર બંને રકમ, કારણ કે બંને રકમ એ જ આપશે. એટલે 4,000 અને 8,000. 4,000 કોના છે? તરાના છે અને 8,000 જીનીસાના છે. તો આવી રીતે આપણે પાઘડીની પૂરી અસર આપવાની છે. તો જ્યારે પણ મૂડી ખાતાની અસર આવે ત્યારે આપણે આવી રીતે દર્શાવવાનું રહેશે. સમજાઈ ગયું? તો આવી રીતે આપણે પાઘડી પ્રીમિયમની રકમની નોંધ કરી દીધી. તો ટોટલ 18,000 ની નોંધ તો થઈ જ. એની સાથે સાથે આ 12,000 કે જે નથી લાવ્યો એની પણ આપણે નોંધ કરી દીધી. ચાલો એના પછી બીજો હવાલો છે 4:3:3 નું પ્રમાણ. તો એના ઉપરથી આપણે આ ત્યાગનું પ્રમાણ એ બધું શોધ્યું છે. આપણે દાખલાની અંદર જ આ બધી ગણતરી દર્શાવી દેવાની છે. દાખલાની અંદર જ આ ગણતરીઓ કરી દઈશું બધી. બરોબર. પછી ત્રીજો હવાલો કે પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ. તો એના ઉપરથી જ આપણે ખબર પડી કે એ 30,000 પાઘડી લાવશે. તો જ્યારે પાઘડી સીધી ન આપેલી હોય, શોધવાની કહેવામાં આવે, ત્યારે શું કરવાનું? તો કુલ પાઘડીનું મૂલ્યાંકન ગુણ્યા નવા ભાગીદારનો ભાગ.
કુલ પાઘડીનું મૂલ્યાંકન ગુણ્યા સમભાગીદારનો ભાગ બરાબર એની પાઘડી મળી જશે. ચલો એના પછી ચોથો, કારીગર વળતર પેટે 8000 નો દાવો મંજૂર કર્યો. હવે કારીગર વળતર પેટે 8000 નો દાવો મંજૂર કર્યો છે. તો સૌથી પહેલા કારીગર અનામત કેટલી છે? કારીગર વળતર અનામત કેટલી છે? 12000. આના પહેલા આપણે શું કર્યું હતું? કારીગર વળતર અનામતનું ભાગીદારો વચ્ચે વહેંચી દીધી હતી. કારીગર વળતર અનામતનું શું કર્યું હતું આપણે? ભાગીદારો વચ્ચે વહેંચી દીધી હતી. તો હવે આ જે કારીગર વળતર અનામત છે સીધી 12000 આપણે વેચી શકશું નહીં. તો શું કરવાનું? તો જ્યારે પણ અનામત આપેલી હોય અને એને લગતો કોઈ હવાલો આપેલો હોય તો સૌથી પહેલા એ બાદ કરી દેવાનો. તો આ 12000 છે એમાંથી સૌથી પહેલા શું કરવું પડશે? 8000 બાદ કર્યા. હવે કેટલા બાકી બચ્યા? તો એમ સમજો કે આપણા પાસે ટોટલ 12000 રૂપિયા ખિસ્સામાં હતા. બરોબર? તો હવાલો જે આવ્યો એ આપણે ખર્ચ કર્યો. આપણા પાસે રૂપિયા કેટલા હતા? 12000 અને ખર્ચ કેટલો કર્યો? 8000. તો હજી આપણા પાસે વધે છે રૂપિયા. જો આપણા પાસે રૂપિયા વધતા હોય તો એ ભાગીદારો વચ્ચે વેચી દેવાના. બરોબર? તો આપણા પાસે કેટલા રૂપિયા વધે છે? આપણા પાસે રૂપિયા વધે છે, આ ગણતરી કરી લીધી છે તમે? વાંધો છે. તો આ જે 4000 રૂપિયા વધે છે એ તરાણા અને જીનીસાને મળશે. તરાણાને 4000 ગુણ્યા કયા પ્રમાણમાં મળશે? તો જે કંઈ પણ વધારો છે, અનામત અને વધારો છે એ કયા પ્રમાણમાં મળે? એમના જૂના પ્રમાણ. જૂના ભાગીદારોના જૂના પ્રમાણમાં. જૂના ભાગીદારોનું જૂનું પ્રમાણ કેટલું હતું? એટલે બંને ભાગીદારોને 2000 રૂપિયા મળશે. ફરી સમજણ? જ્યારે પણ આપણા પાસે અનામત હોય, અનામતને લગતો કોઈ હવાલો હોય, બરોબર? અનામત હોય અને અનામતને લગતો કોઈ હવાલો હોય તો પછી બાકીની જે રકમ છે એ ભાગીદાર વચ્ચે વહેંચે. તો હવે પુનઃમૂલ્યાંકન ખાતામાં અસર આવશે આની? ના આવે. બરોબર? કારણ કે બધી જે અસર છે એ અનામતના કારણે નીકળી જશે. તો હવે સૌથી પહેલા 2000 જે ભાગીદારો વચ્ચે વહેંચવાના છે એની નોંધ કરો. એ લખી નાખો, કારીગર વળતર અનામત ખાતે 2000 અને 2000. બરોબર? આ 2000 અને 2000 ટોટલ 4000 ની એન્ટ્રી થઈ ગઈ. પણ બાકી 8000 નો જે દાવો હતો એનું શું? તો દાવો આપણે ચૂકવવો પડે. જ્યારે પણ આપણા ઉપર દાવો થયો હોય ને તો એ દાવો આપણા માટે જવાબદારી છે. અને જવાબદારીની નોંધ આપણે ક્યાં કરીએ? જવાબદારીની નોંધ ક્યાં કરીએ આપણે? મૂડી દેવા બાજુ. તો આપણા માટે એ મૂડી દેવા બાજુ જવાબદારી કહેવાય. એટલે કારીગર વળતરનો દાવો જ્યારે પણ કોઈ દાવો થશે એ દાવો આપણે મૂડી દેવા બાજુ 8000 લખી નાખ્યો. થઈ ગયું? તો આ આપણે જે વળતરનો દાવો થયો છે એ દાવાની જોગવાઈ. સમજાઈ ગયું? ટોટલ આપણા પાસે કારીગર વળતર અનામત 12000 રૂપિયા હતું. પણ એ 12000 બધું વેચી ન દેવાય. બધું શું કરશે? આપણે વેચી શકશું નહીં. હવે ન વેચી શકાય કારણ કે આપણા પાસે દાવો છે. જો દાવો ન હોત તો આપણે વેચી દીધો હોત. કારીગર અકસ્માત વર્તનનો જો દાવો ન હોત તો આપણે આ વેચી દીધું હોત. પણ અત્યારે દાવો છે 8000 નો. તો એ 8000 પહેલા બાદ કરવા પડશે, પછી જે રકમ વધશે એ આપણે વેચીશું. અને બાકીની જે દાવાની રકમ છે એ દાવાની રકમ આપણે દર્શાવી દઈશું. ચલો એના પછી રોકાણો 48000 માં જીનીસા લઈ જશે. હવે રોકાણો છે તો રોકાણોમાં પણ એવું જ છે. રોકાણોમાં પણ સૌથી પહેલા એની બાકી જોઈ લો. 40000 રોકાણો કેટલાના છે? 40 ના છે? ના 50000. 40000 ના છે સાહેબ. કાકા સર એમ સાહેબ 50 50000 ના રોકાણો છે. 50000 ના રોકાણો છે. એ રોકાણો માંથી એને શું કહ્યું છે હવાલામાં? કે 48000 માં જીનીસા લઈ જાય છે.
હવે 50,000 ના રોકાણ હોતા 48,000 માં લઈ જાય છે. આનો ચોખ્ખો મતલબ શું થયો? 2,000 નો ઘટાડો થઈ ગયો. તો જ્યારે પણ કોઈ રોકાણ હોય અને એ રોકાણ વધઘટ અનામત પણ આપેલી છે. રોકાણ અનામત આપેલી છે. રોકાણ વધઘટ અનામત અથવા રોકાણ અનામત જો બાકા સરવૈયામાં રોકાણ વધઘટ અનામત આપેલી છે. કેટલી આપેલી છે? 4,000. કારીગર વળતર અનામતની નીચે જ આપેલી છે 4,000. તો આ રોકાણ વધઘટ અનામતનો ઉપયોગ શું કરવાનો છે? રોકાણ વધઘટ અનામતનો ઉપયોગ જે વધારો કે ઘટાડો થયો છે એ ધ્યાનમાં લેવા માટે. તો અહીંયા આપણે 2,000 ની જે રોકાણ વધઘટ અનામત રોકાણોની અંદર ઘટ થઈ છે, 2,000 ની જે રોકાણોની અંદર ઘટ થઈ છે એનો ઉપયોગ આમાંથી કરશું. તો મતલબ હવે આપણા પાસે રૂપિયા કેટલા હતા વાપરવાના? 4,000. એમાંથી વાપરી કેટલા નાખ્યા? 2,000. વધ્યા કેટલા? 2,000. તો આ 2,000 આપણે શું કરશું? ભાગીદારો વચ્ચે વેચી નાખશું. બરોબર? કયા પ્રમાણમાં? 1:2. બરોબર? 1:1 એટલે 1/2 એટલે બંનેને કેટલા મળશે? 1,000. બંનેને 1,000 રૂપિયા આપણે આપી દેશું. એ લખાશે રોકાણ વધઘટ અનામત. હવે બાકી વધ્યું જીનિસાનો પ્રશ્ન કે એ 48,000 માં લઈ જાય છે. તો જો 48,000 માં લઈ જતો હોય, બરોબર, જો 48,000 માં લઈ જતો હોય તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ લખવાની. જ્યારે પણ કોઈ ભાગીદાર કોઈ પણ બાબત લઈ જતો હોય, ધંધામાંથી ઉપાડી જતો હોય, તો એ આપણે લખશું મૂડી ખાતામાં ઉધાર બાજુ. જીનિસા લઈ જાય છે તો જીનિસાના ખાતામાં જેટલામાં લઈ જાય છે એટલી રકમ. 48,000 માં લઈ જાય છે તો 48,000 અને શું લઈ જાય છે? રોકાણ. અહીંયા લખી નાખશું રોકાણ ખાતે. તો એ રકમ લઈ જાય છે તો રોકાણ ખાતે 48,000 જીનિસાના ખાતામાં ઉધાર બાજુ. આનો મતલબ થયો કે જીનિસા બધા રોકાણ લઈ ગઈ, રોકાણ લઈ જાય છે એટલે આની અંદર આવે નહીં, કારણ કે રોકાણ આવે પૂરા થઈ ગયું. એના પછી મળવાનું બાકી વ્યાજ 6,000 નોંધાયેલું નથી. મળવાનું બાકી વ્યાજ, મળવાની બાકી કોઈ પણ આવક હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ આવે. તો મળવાની બાકી આવક શું છે? મળવાનું બાકી વ્યાજ. મળવાનું બાકી વ્યાજ 6,000 રૂપિયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ નોંધ કરો. બીજી અસર ક્યાં આવશે? તો મળવાનું બાકી મિલકત લેણા બાજુ, મળવાનું બાકી વ્યાજ 6,000 રૂપિયા મિલકત લેણા બાજુ નોંધ કરી દો. એના પછી લેણદારોએ લખેલી દેવી ઊંડી 10,000 સ્વીકારેલ છે, જે ચોપડે નોંધવાની બાકી છે. હવે લેણદારો ચૂકવવાના નથી એવું કઈ આપેલું નથી, બરોબર? જો લેણદાર ચૂકવવાના ન હોય તો આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા લખીએ. જો વધારે ચૂકવવાના હોય તો ઉધાર લખીએ. પણ અહીંયા માત્ર તમને દેવી ઊંડી કહ્યું છે કે લેણદારો હતા, એ લેણદારોમાંથી દેવી ઊંડી સ્વીકારી છે. તો મતલબ લેણદારો ઓછા થઈ ગયા, દેવી ઊંડીમાં વધારો થઈ ગયો. તો એટલે શું કરશું આપણે? તો લેણદારોમાંથી રકમ માઈનસ કરશું અને દેવી ઊંડીમાં પ્લસ કરી દેશું. તો લેણદારો કેટલા છે? 30,000. એ 30,000 માંથી 20,000 10,000 બાદ કરવાના છે, બરોબર? એટલે લેણદારો કેટલાનું થઈ જશે હવે? 20,000. તો હવાલાના જે 10,000 છે દેવી ઊંડીના, એ આપણે આમાંથી બાદ કરી દીધા કે જે 30,000 હતા, બરોબર? એમાંથી 10,000 દેવી ઊંડીના કાઢી નાખ્યા, કારણ કે હવે 10,000 છે એ ઊંડી થઈ ગઈ છે. આ લખવાની આપણે જરૂર નથી, માત્ર સમજાવવા માટે. એના પછી દેવી ઊંડી કેટલી આપેલી છે? જો 70,000. દેવી ઊંડી 70,000 આપેલી છે. બધા દેવાદારો છે. દેવી ઊંડી મૂડી દેવા બાજુ હોય. દેવી ઊંડી અને લેણદારો બંને કઈ બાજુ હોય? મૂડી દેવા બાજુ. ક્યાં નોંધ કરીએ છીએ આપણે? મૂડી દેવા બાજુ. તો દેવી ઊંડી કેટલી આપેલી છે? નથી આપેલી.
જો આપેલી હોત તો આપણે એની અંદર એડ કરીને લખ્યું હોત, પણ આપેલી જ નથી, મતલબ માત્ર 10,000 ની જ નોંધ કરવાની છે, સીધું બહાર, બરોબર. એડ કરવાની કોઈ જરૂર નથી. આપણે જો આપેલી હોત તો આપણે એની અંદર એડ કરીને લખ્યું, પણ અત્યારે આપેલી નથી. ચલો એના પછી જમીન મકાનની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી. આમાં ખાસ ખ્યાલ રાખજો કે જમીન મકાનની કિંમત ત્યાં આપેલી છે. હવે જમીન મકાન સમજી લો કે તમને એવી રીતે કહેવામાં આવ્યું છે કે બજાર કિંમત 100% છે, ચોપડી કિંમત 20% ઓછી છે. તો જો બજાર કિંમત 100% હોય, બરોબર, તો આપણી ચોપડી કિંમત કેટલી કહેવાય? 80 કહેવાય, કારણ કે 20% ઓછી કહેવામાં આવી છે, બરોબર. તો ચોપડી કિંમત છે 80 રૂપિયા અને આ બજાર કિંમત છે 100 રૂપિયા. તો આપણે ચોપડી કિંમત કેટલી આપેલી છે? ચોપડાની અંદર 1 લાખ રૂપિયા આપેલા છે, તો 80 ની સામે 1 લાખ આપેલા છે. તો આપણે બજાર કિંમત શોધવાની છે કે બજાર કિંમતનો કેટલો વધારો છે? 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 80. 1 લાખ ગુણ્યા 100 ભાગ્યા 80 કેટલા આવ્યા? 1,25,000. તો એ 1,25,000 આયા, એનો મતલબ કે બજાર કિંમત 1,25,000 છે. બજાર કિંમત કેટલી આવી? 1,25,000 આવી. હવે 1,25,000 જો બજાર કિંમત આવી હોય તો એનો મતલબ કે એની પહેલા કિંમત કેટલી હતી? 1 લાખ. હવે તે 1,25,000 વધારો કેટલાનો થયો? 25,000. તો જમીનની કિંમતમાં વધારો થયો છે, તો જમીન મકાન ખાતે 25,000. અને આની બીજી અસર, જમીન મકાન ખાતે 1,25,000. અને છેલ્લે ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી 12,000 આવતા વર્ષે લઈ જવાના છે, મતલબ આવતા વર્ષના અગાઉથી ચૂકવેલા છે. અગાઉથી ચૂકવેલા હોય તો આપણા માટે ફાયદો જ છે. તો અગાઉથી ચૂકવેલ કોઈ પણ આવક, કોઈ પણ ખર્ચ, વીમા પ્રીમિયમ અને જો અગાઉથી ચૂકવેલ ખર્ચ હોય પાકા સરવૈયામાં મિલકત લેવા બાજુ નોંધ કરી નાખશું. તો હવાલાઓ બધા લખાઈ ગયા. હવે આપણે શું કરવાનું છે? પાકું સર્વે. ચલો પાકું સર્વે જો પેજ નંબર 185 પર સૌથી પહેલા મૂડી નોંધ બાકી આગળ લાગા તરીકે કરી દીધી છે. એના પછી કારીગર વળતર અનામત જે પણ આપણે વેચી લીધું છે, રોકડ વધઘટ ફંડો એ પણ કરી દીધું છે. પ્રોવિડન્ટ ફંડ એ જવાબદારી છે, વહેંચાય નહીં, એટલે પ્રોવિડન્ટ ફંડ જેમ છે એમ જ આપણે મૂકી દેશું. પ્રોવિડન્ટ ફંડ 16,000 જેમ છે એમને મૂકી દેવાનું છે, આપણે એ ભાગીદારો વચ્ચે વહેંચી શકીએ નહીં. ગાલખાત અનામત, હવે ગાલખાત અનામત જેમ છે એમ જ મૂકી દેવું, એની અંદર કોઈ હવાલો નથી, એટલે ગાલખાત અનામત મૂકી દેવાનું. 30,000 20,000. લેણદારો તો એક વખત આપણે નોંધ કરી દીધી છે, બાદ કર્યા બાદની, બરોબર, એટલે ફરીથી આપણે ચૂકવવાનું નથી. ખર્ચા ચૂકવવાના બાકી, તો જ્યાં છે ત્યાં જ આપણે, બરોબર, મૂડી દેવા બાજુ જ આપણે એન્ટ્રી કરવાની છે. માત્ર ઉતારો જ કર્યો છે કે મૂડી દેવા બાજુ આની અંદર જે એન્ટ્રીઓ છે એ જ એન્ટ્રીઓ આપણે મૂડી દેવા બાજુ લખીએ છીએ, બીજું આપણે નવું કાંઈ કરતા નથી. ચૂકવવાના બાકી 15,000. પછી મિલકત લેણા બાજુ. મિલકત લેણા બાજુ સૌથી પહેલા આપેલું છે પાઘડી. પાઘડી છે એ જૂની પાઘડી છે અને જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે માંડી વાળવાની હોય, બરોબર. જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળવાની છે. કુલ પાઘડી કેટલી છે? 14,000. અને માંડી વાળવાની છે તો શું થશે? તો તરાના અને જીનીસા 7,000 પાઘડીના ઉગાર બાજુ. પાઘડી ખાતે કઈ પાઘડી છે આ? બરોબર, તો જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં માંડી વાળી.
એના પછી યંત્રો, જમીન મકાન આવી ગયું છે. યંત્રો, યંત્રો શું છે? મિલકત છે. જ્યાં છે એવી રીતે લખી નાખો. યંત્રો 80,000 ના યંત્રો 80,000 જેમ છે એમાં મૂકી દો. રોકાણો, રોકાણો આપણે જીનિસાને આપી દીધા છે 48,000 ના, એટલે ફરી વખત આપણે અહીંયા નોંધવાના નથી કારણ કે બધા ગયા. એના પછી દેવાદારો, દેવાદારો 70,000 જેમ છે એમાં મૂકી દો. સ્ટોક 36,000 કોઈ હવાલો છે નહીં. એના પછી રોકડ, રોકડ એક વખત આપણે બાકી આગળ લાવ્યા તરીકે લખી નાખ્યા છે, એ બાકી આગળ લઈ ગયા તરીકે આપણે પછી તો સંશોધન અને વિકાસ ખર્ચ. સંશોધન અને વિકાસ ખર્ચ એ પ્રસારિત મહેસૂલી ખર્ચ છે. જેવી રીતે પાઘડી માંડી વાળી એવી રીતે સંશોધન વિકાસ ખર્ચ પણ માંડી વાળવાના છે. તો સંશોધન વિકાસ ખર્ચ કેટલા છે? 8,000 બનેને 4,000 જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં. ચલો મિલકત લેના બાજુ તમને નફા નુકસાન ખાતું આપેલું છે, તો એ નફા નુકસાન ખાતું શું કહેવાય? મિલકત બાજુ આપેલું હોય એટલે ચોખ્ખી ખોટ છે. ચોખ્ખી ખોટ મતલબ એકત્રિત થયેલ ખોટ. એ શું છે? એકત્રિત થયેલ ખોટ. અને એકત્રિત થયેલ ખોટ તો જેવી રીતે સંશોધન વિકાસ ખર્ચ વેચ્યો છે એવી જ રીતે એ પણ વેચવાનું છે. એટલે નફા નુકસાન ખાતે 10,000 છે, 5,000 વેચી દો. તો ટૂંકમાં સમજાવું કે જે વહેંચણી કરવાની છે, જો તમને મૂડી દેવા બાજુ આપેલું હોય તો એ બધું જમા બાજુ આવશે. યાદ રાખજો, જે તમને મૂડી દેવા બાજુ હોય એ બધું ક્યાં આવશે? જમા બાજુ. જેમ કે કારીગર વળતર અનામત છે, મૂડી દેવા બાજુ આપેલું છે તમને. રોકાણ વગેરે અનામત છે, મૂડી દેવા બાજુ આપેલું છે. બીજી કોઈ અનામત હોય, મૂડી અનામત હોય તો એ પણ તમને મૂડી દેવા બાજુ આપેલું. તો જે મૂડી દેવા બાજુ હશે એ બધું આપણે ક્યાં વેચશું? જમા બાજુ. બરોબર, મૂડી ખાતાની અંદર. અને જે મિલકત લેના બાજુ આપેલું હશે, સૌથી પહેલા પાઘડી, પાઘડી ક્યાં વેચી? જૂની પાઘડી આપેલી છે ને મિલકત લેના બાજુ, ક્યાં વેચી? ઉધાર બાજુ. એના પછી સંશોધન વિકાસ ખર્ચ પણ મિલકત લેના બાજુ આપેલા છે, ક્યાં વેચ્યા? ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી, બરોબર, એ પણ ક્યાં વેચ્યું? તો ટૂંકમાં એટલું સમજી લો કે જે મૂડી દેવા બાજુ આપેલું હશે એ બધું જમા બાજુ વેચાશે, અને જે તમને મિલકત લેના બાજુ આપેલું હશે એ બધું ઉધાર બાજુ વેચાશે. બરોબર, તો સરળતાથી હવે યાદ રહી જશે. ચલો એના પછી બધું આવી ગયું છે, એટલે હવે ખાતાઓ બંધ કરવાના છે. ખાતાઓ બંધ કરશું. સૌથી પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું. પુનઃમૂલ્યાંકન ખાતાની અંદર એક જ બાજુ દેખાય છે આપણે, એટલે જમા બાજુનો સરવાળો વધારે છે 43,000. તો એ 43,000 બીજી બાજુમાંથી બાદ કરવાના છે, પણ 43,000 બીજી બાજુ કોઈ છે નહીં. તો આ 43,000 નું શું કરવાનું છે? એ કહેવાશે નફો. અને ક્યાં લઈ જવાનો? ભાગીદારોના મૂડી ખાતે. કયા ભાગીદારોને મળશે? દરાના અને જીનિસાને. બે ભાગીદારો અને કયા પ્રમાણમાં મળશે? 1:1 ના પ્રમાણમાં. 21,500 અને 21,000. આ 21,500 નફો ક્યાં વેચાશે? તો નફો છે એટલે જમા બાજુ આવે. તો તરાનાના ખાતામાં 21,500, જીનિસાના ખાતામાં 21,500 અને રિહાનના ખાતામાં કઈ આવશે નહીં. વિગતના ખાતામાં શું લખશું? પુનઃ મૂલ્યાંકન. પછી શું કરવાનું છે? એક એક ખાતા બંધ કરો. સૌથી પહેલા રિહાનનું ખાતું બંધ કરી દઈએ. ચાલો, 2 લાખ. રિહાનના ખાતામાં સૌથી પહેલા 2 લાખ રૂપિયા જમા બાજુ છે, એને બીજી બાજુમાંથી બાદ કરો. 1 લાખ. 12,000 બાદ કરો. 1,88,000. એવી જ રીતે જીનિસાના ખાતામાં 1,65,500. બીજી બાજુ લખતા 1,65,500.
1,15,100 એના પછી તરાના ખાતામાં 2,24,500 2,24,500 બીજી બાજુમાંથી બાદ કરો 2,08,500 તો આપણે આ ત્રણેય બાબત મળી છે એ શું કહેવાશે બાકી આગળ લઈ ગયા હવે આ જે બાકી છે એ બાકીનું શું કરવાનું છે આપણે એ બાકી મૂડી ખાતામાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા તરીકે દર્શાવી દેશું તરાના જીનિશા અને રિહાન તરાના ખાતામાં 2,08,500 એના પછી 1,01,500 અને 1,88,000 4,98,000 હજી એક ખાતું બાકી છે એ ખાતાની અંદર ઉધાર બાજુ છે બધી વિગતો 2,58,000 બીજી બાજુમાંથી બાદ કરવાનું છે પણ બીજી બાજુ કોઈ વિગત છે નહીં એટલે 2,58,000 છે એ આપણા માટે શું થઈ જશે બાકી આગળ લઈ ગયા 2,58,000 ક્યાં નોંધવાના છે બાકી સેવિંગ છે રોકડ બેંકની રોકડ સ્લેશ બેંક 2,58,000 આપણે દર્શાવી દેવાના છે પછી મૂડી દેવા બાજુનો સરવાળો બેંક લેના બાજુનો સરવાળો અને બાજુનો સરવાળો લખીને 5,87,000 અને બીજી બાજુનો 5,87,000 ફરી એક વખત કે જ્યારે પણ પાઘડી તમને સીધી ન આપેલી હોય પૂરેપૂરી ન આપેલી હોય ત્યારે એ ભાગીદારના મૂડી ખાતે અસર આપવાની હોય છે તો સૌથી પહેલા કુલ પાઘડી કેટલી છે એ આપણે શોધી લેવાનું કુલ પાઘડી કેવી રીતે મળશે તો એ પાઘડી કુલ જે મૂલ્યાંકન થયું છે એને ગુણ્યા એ ભાગીદાર એટલે કે જે નવો ભાગીદાર છે એ નવા ભાગીદારનો ભાગ તો એના ઉપરથી તમને પાઘડી મળી જશે 30,000 પાઘડી મળી એ પાઘડીમાંથી એને કેટલા લાવ્યા છે તો એ 18,000 જ લાવ્યો છે એટલે રોકડ ખાતાની અંદર આપણે 18,000 અને 2,00,000 નોંધ કરી છે એમાંથી 18,000 જે છે એ પાઘડી પ્રીમિયમની બનશે પછી 30,000 લાવવાની હતી એમાંથી 18,000 લાવ્યો છે 12,000 લાવ્યો સૌથી પહેલા 18,000 વેચી દો બંને ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વેચાશે તો એમના ત્યાગના પ્રમાણમાં વેચાશે તો એના માટે આપણે ત્યાગ શોધવું જરૂરી છે ત્યાગ મળી જાય એટલે ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ જૂનો ભાગ માઈનસ નવો ભાગ કરતા તરાના અને જીનિસા બંનેનો ત્યાગ મળ્યું 1/10 અને 2/10 એટલે 1/2 ત્યાગનું પ્રમાણ મળી જાય તો એ ત્યાગના પ્રમાણમાં પાઘડી આપણે વહેંચવાની છે તો પાઘડી અલગ અલગ આવી છે એક 18,000 આવી છે અને બીજી 12,000 આવી છે 18,000 રોકડા છે અને 12,000 જે છે એ મૂડી ખાતામાં છે તો 18,000 જે રોકડા છે એ 18,000 કેવી રીતે વેચે આપણે તો 18,000 ગુણ્યા 1/3 અને 18,000 ગુણ્યા 2/3 તો બંનેને મળી 6,000 અને 12,000 તો જે ભાગીદારને મળે છે એ આપણે જમા બાજુ દર્શાવશું જે ભાગીદારને કાંઈ મળે છે એ આપણે શું કરશું જમા બાજુ તો 6,000 અને 12,000 આપણે જમા બાજુ દર્શાવીએ હજી એના ઉપર આપણે પાઘડી માંગીએ છીએ કેટલી પાઘડી માંગીએ છીએ 12,000 રૂપિયાની તો એ 12,000 રૂપિયા કેવી રીતે વેચાશે તો 4,000 અને 8,000 તો એ પણ કોને મળશે જે જૂના ભાગીદારો છે એમને જે પ્રમાણે ત્યાગ કર્યો છે એ પ્રમાણે મળશે તો 4,000 અને 8,000 પણ આ 4,000 અને 8,000 એ મૂડી ખાતે નોંધાવશે મૂડી ખાતે નોંધાવશે તો કોણ આપે છે તો જે નવો ભાગીદાર આવે છે એ આપે છે એટલે રિહાનના મૂડી ખાતે 4,000 અને 8,000 પછી આ બંનેને તો મળી ગયા પણ લેવાના કોના પાસેથી છે રિહાન પાસેથી લેવાના છે તો રિહાન પાસેથી લેવાના હોવાથી ઉધાર બાજુ રિહાનના ખાતામાં લખી મૂક્યા 4,000 અને 8,000 આ 4,000 કોના છે તો તરાનાના છે આ 8,000 જીનિસા એટલું થઈ જાય
એના પછી બાકીના જે હવાલાઓ છે એ હવાલાઓની નોંધ કરવાની, પણ સૌથી મહત્વનો તમને આ ટોપિક છે. એની અંદર તમને ત્યાગનું પ્રમાણ આપેલું હોય અને ત્યાગ પરથી આપણે આગળ શોધવાનું. ચલો લખી લો.